સ્પેશિયલ ગુજરાતના દાવા થાય છે। દેશમાં પણ ગુજરાત મોડેલના આધારે વિકાસ થઈ રહ્યાના દાવા થાય છે, પરંતુ દાવાઓની આ ભરમાર વચ્ચે હકીકત એ છે કે રાજ્યના અનેક અંતરિયાળ ગામો પાયાની સુવિધાઓથી જ વંચિત છે। છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામ એવા છે કે જ્યાં સુધી હજુ વિકાસ નામના શબ્દે દેખા નથી દેતી અને તેની સાબિતી આપની સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જ આપી રહ્યા છે। TV9ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા રોજવા ગામે પહોંચી અને અહીં રસ્તાના નામે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને રસ્તો કહેવો પણ કે કેમ તે મોટો સવાલ છે। છેલ્લા 20 વર્ષથી ગ્રામજનો પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલે તો ને। ગુજરાતને મધ્યપ્રદેશથી જોડતો આ માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર છે અને આ રસ્તે આવતા રોજવા જેવા અનેક ગામ હાલાકીનો સામનો કરી રહ્યા છે। બિસ્માર રસ્તાને કારણે તેના પર બાઇક ચલાવવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। ઇમરજન્સીના સમયમાં 108ની સુવિધા પણ ગામ સુધી પહોંચી શકતી નથી। સ્થાનિકો નેતાઓથી લઈને કલેક્ટર ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ આજ સુધી કોઈ નિરાકરણ નથી। વર્ષોથી અમારે મતદાન અમે કરીએ છીએ, નેતાઓ આવે છે, ધારાસભ્ય આવે છે, સાંસદ સાહેબ આવે છે અને સરપંચ બધાય આવે છે, પણ આમાં અમને કહી જાય છે, વાયદા કરી જાય છે કે 3 મહિના 4 મહિનામાં તમારો રસ્તો થઈ જશે। મતદાન કર્યા પછી એક અમારે ધારાસભ્ય નથી આવતા કે સાંસદ સાહેબે નથી આવતા કે કોઈ જિલ્લા કલેક્ટર મામલતદાર કોઈ અમારે આવ્યા નથી। આ ચૂંટણી વખતે હમણાં આવ્યા હતા ત્યારે કલેક્ટર મેડમ આવ્યા, અમારા ગામનો રસ્તો જોઈને ગયા, પણ એમાં પછી નિર્ણય કાંઈ લીધો નથી। 20 કે 25 વર્ષ થઈ ગયા છે, હજી રસ્તો રિપેરિંગ કે નથી નવો બન્યો। એમાં મોટા મોટા સળિયા નીકળી ગયા છે ને મોટા મોટા પથ્થરો નીકળી ગયા છે। લોકોની 24 કલાક અવર જવર થતી હોય છે, તો લોકો એક્સિડન્ટ થતા હોય છે, પડી જાય છે, નથી એમ્બ્યુલન્સ આવતી। આગળ જે મોટા રોડ છે ત્યાં જ ઊભી રાખવી પડે છે, અહીંથી અમારે લઈને જવું પડશે। 4 વ્હીલ તો માંડ માંડ જાય છે, નીકળતા જ નથી। મોટરસાયકલ માંડ માંડ જાય છે। રોજવાના ગ્રામજનો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ગામમાં પાણીની ટાંકીનું તો નિર્માણ થયું છે, પરંતુ તેમાં પાણી જ નથી। આરોગ્યની સુવિધાઓનો પણ અભાવ છે। સૌથી મોટી સમસ્યા છે રસ્તો, જેને લીધે સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ વખતે રોજવા ગામ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જ બહિષ્કાર કરી દેવાયો। ગામમાંથી એક પણ મત ન પડ્યો। સ્થાનિકોનો આરોપ છે કે દર ચૂંટણી પહેલા તેમને વાયદો કરાય છે, પરંતુ ક્યારે રસ્તો બનતો જ નથી। હવે તેમની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી રસ્તો નહીં થાય ત્યાં સુધી મત નહીં, પાકો રસ્તો ન મળે ત્યાં સુધી આગામી ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બધાય સાહેબ આવ્યા હતા કે શું કે ચાલો ભાઈ વોટિંગ ચાલુ કરી નાખો અને રસ્તાનું તમારે કામ ચાલુ થાય। તો અમારે ગામ લોકો બધા શું કહેવા માંગે કે પહેલા રસ્તાનું કામ ચાલુ કરો અને પછી અમે વોટિંગ ચાલુ કરીશું। એટલે એક કોઈ અધિકાર આવ્યા તો ખરા, પણ કોઈએ મતલબ પેલું લખી ના હોય કેમ કદાચ અમારી માંગણી રસ્તાની નહીં થાય ને તે આ તો બહિષ્કાર અમે કર્યો, આવતી છતાં અમે પાછા બી કરીશું। છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોય તેવા દાવા તો અનેકવાર કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળી છે। આપ જોઈ શકો છો કે આ જે માર્ગ છે એ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો માર્ગ છે, અને આ જે માર્ગની વચ્ચે કેટલાક જે ગામના લોકો છે એ આ માર્ગને લઈને વિટંબણા વેઠી રહ્યા છે। આપ જોઈ શકો છો કે બિલકુલ ખખડધજ જોવાઈ રહ્યો છે આ માર્ગ, અને જેને લઈને આજે વિસ્તારના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી હતી, છતાં આ જે માર્ગ છે તેને નવીનીકરણ કરવામાં આવ્યું નથી। આ જે ગામના લોકો આપ જોઈ શકો છો કે અહીં બેઠા છે, અને આ જે ગામના લોકોની એક માંગ હતી, તંત્રમાં વારંવાર રજૂઆતો કરી, નેતાઓને વિનવણી કરી, ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આજે ગામના લોકોએ આપી હતી। હવે જોવાનું એ રહે છે કે સરકાર અને ચૂંટાયેલા નેતાઓ આજે ગામ તરફ નજર કરશે કે કેમ, કે પછી આ જે સમસ્યા ગામના લોકોની યથાવત રહેશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।